આ બધા ખાઈને આવતા રહ્યા અને મને બિલ ચૂકવવા માટે મને બેહાડી રાખ્યો. અમારા ભાભીએ ચા બનાવીને મૂકી છે બધા માટે, પણ આ દેરાણો જેઠાણો છે ને હજી તો ગાઈઝ રાતના વાગ્યા છે 1 અને વરસાદ છે ને ફૂલ ચાલી રહ્યો છે પવન સાથે. જો તમને કાચ ઉપર બતાવો, કાચ ઉપર પાણી જાય છે. જેમાં છે મારું સ્લાઇડર છે, સ્લાઇડર પર પાણી જાય છે, આખું કાચ ઉપર પાણી જાય, એટલો ફૂલ વરસાદ છે. રાત્રે વીજળીનો વરસાદ છે ફૂલ. ભૂક્કા કાઢે છે એટલે લાગતું નહીં કે ભાઈ કાલ સવારે સ્કૂલનો મેળ પડે કે બેસણામાં જવાનો મેળ પડે. વીજળીઓ ફૂલ થઈ રહી છે. અમારા સ્લાઇડર પર બાજુનો પવન છે. ચલો ગાઈઝ, જરર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી પરિવારમાં. તો આજ સવારની અંદર અમે લોકો ગયા હતા બેસણામાં અને પછી બેસણું પતાવીને અમે આવ્યા છીએ અમારા મોટા બાપાના ત્યાં. અહીંયા ઘણી વખત આવતા હોઈએ છીએ જગ્યાએ, અને બેસણું પતાવીને આવી ગયા છે. હવે જવું છે ઘરે ગાંધીનગર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાના અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો આજે રાતનો એટલો ધોધમાર વરસાદ પડતો હતો ને, અને સવાર સુધી ચાલુ હતો, એટલે આજે બધી ચીડિયાઓ પોતાના સ્કૂલે ગઈ નથી, બધી ઘરમાં જ હાજર છે. નાસ્તો કર્યો નહીં? તો પછી ઊંચા અવાજે બોલ ને. અથર્વ, હા, જય શ્રી રામ. પછી પંખાનો અવાજ બંધ, બહુ આવતો, બંધ કરતો. બોલ જય શ્રી રામ અને હર હર. કેમ આડો પડે ભૂખ? હર હર મહાદેવ બોલે કોણ? હનુમાન ના કે બેટા, હનુમાન દાદા કહેવાય. દાદા હાય. તું સ્કૂલે કેમ નહીં ગઈ? હા, સ્કૂલે ના કેમ ગઈ? તો વરસાદ તો આવે, સ્કૂલ તો ના જવું પડે? ટ્યુશન જવાની આજે બે ટાઈમ ટ્યુશન. એ બડી ચીડિયા, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આજે આ બધા સ્કૂલે ગયા નથી, બધા ઘરમાં જ હાજર છે. અને આ બાજુ રસોઈ ચાલી રહી છે, તો રસોઈનું કામકાજ ચાલે છે. અને અત્યારે વરસાદ કંઈક કામ શું કહેવાય, અત્યારે કંઈક ધીમો પડ્યો છે, બંધ છે, મીન્સ નકર ચાલુ જ હતો આખી રાતનો વરસાદ જોરદાર. આ બચ્ચા પાર્ટી રમી રહી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. શું કરો છો? હોમવર્ક. કેમ હોમવર્ક કાલ કર્યું નહોતું? ટ્યુશનનું છે. બરાબર. સ્કૂલે કેમ નહીં ગઈ? તમે બધા ઉઠાડી. તે સ્કૂલ અમારે જવાનું કે તારે જવાનું? જાતે ઉઠવાનું હોય? તમારે બધાને ઉઠાડવી પડે મને. એ અમારે ના ઉઠાડવાનું. હવે મોટા ત્યાં 8મા માં, કેટલામાં? 8મા માં. તે જાતે ઉઠવું પડે. હવે સ્કૂલે જવા માટે જાતે ઉઠવું પડે, ભણવું હોય તો. બરાબર. સ્કૂલમાં કોણ ભણે? કોણ ભણે? કોઈ ભણતું નહીં સ્કૂલમાં. તો શું કરો છો? મસ્તી કરવાની. શું મસ્તી કરવાની? એટલે મસ્તી કરવા પી ભરે છે મા બાપ? હવે વારી જો તમે જે પણ સ્કૂલમાં ભણજો એને કોમેન્ટ કરજો. એટલે કોઈ કોમેન્ટ જ નહીં કરો, કોઈ સ્કૂલમાં ભણતું જ નહીં. બધા ભણતા જ હોય. નહીં ભણતા કોઈ. હા, ભણવા જ જતા હોય. નહીં ભણતું કોઈ. બધા ભણે જ છે. ના ભણો. બધા ભણે તો આપણે નહીં જવું કાલથી સ્કૂલ? એડમિશન કઢાવી દઈએ. ભણવા જવું પડે સ્કૂલ. ના ભણે નહીં તો શું કરવા જવું છે સ્કૂલમાં? હું તો મજાક કરતી. હા, મજાક કરતી હતી વારી. તો ગાઈઝ આ લોકો બેસણામાં આવ્યા હતા, અને બેસણામાં થઈને એમના જેઠાણીને ઘેર આવ્યા છે ને, તો જોયા જો મફતી વસ્તુ હોય ને એ કોઈ બાકી ના રાખે.
મારે તો જો મારે તો વ્હાઈટ શર્ટ છે, મારો બગડે શર્ટ, હું અપાડું નહીં ને અડું નહીં ને. આ મારા ભાભી છે એક, અને કાકી ને મારી મમ્મી, અને જાંબુ વેણવા છે. એટલા આ જાંબુ જ છે બધા, અને લોટામાં ભળે છે. હા, જે તાજા તાજા દેખાય ને એ જ લેવાના, બીજા નહીં લેવાના. શાબાશ. કીર્તિબેન ખવડાવજો ઘેર જઈને. આ ચા છે ને, અમારા ભાભીએ ચા બનાવીને મૂકી છે બધા માટે, પણ આ દેરાણો જેઠાણો છે ને હજી વેણે જ જશે. આ ચા ઠંડી થઈ જાય, પણ હજી આ લોકોને હજી આ તમારા બા હવે ગાય જો જાંબા વેણી હશે અમે તો જે ઠણીને ઘેર આવ્યા છે જો તો લોકઈ અને લોકેથી હોય બેહણામ જતા બેહણા થઈ જાય. ભતીજા ઓન મેલવા તે ભતીજા જંબા ઉપર અમને તો પેલે કરાયો. અને ચા જો પેલી ત્યાં ચા પડી રહી છે, ચા ઠંડી થઈ જાય પણ ચા ઠંડી થઈ જાય તો પણ બોલો જંબુ વેણામથી ઊંચો આવતો નહીં. લડોદારો. તો ચલો ગાઈઝ, અત્યારે હવે જવું છે ગામડે દાદાએ દર્શન કરવા માટે. પેલું જે સિલ્વર બટન આવ્યું છે ને એ લઈને ત્યાં જવાનું છે. એટલે દાદાના ડાયરેક્ટ મંદિરમાં જ જઈને ખોલવાનું છે. એટલે બધા તૈયાર થઈ ગયા છે, જઈએ ત્યાં દાદાના દર્શને. તો ભાઈ આના લઈને દાદાએ દર્શને કરવા જવું. એટલે આપણા કાશીના દાદાના મંદિરમાં જ એના દાદાને બતાવીશું, પછી જ આપણે જોવાનું છે. એટલે મંદિરમાં જઈએ ને મંદિરમાં આપણે ઓપન કરીશું. તો ગાઈઝ જઈ રહ્યા છે અમે મસ્ત મજાના સ્વિમિંગ પુલમાં. જોઈએ હવે કેવું થાય છે. રોંગ સાઈડમાં કહેવાય ને કે પેલી સાઈડ તો બંધ જ છે પાણી, રિસ્ક ના લેવાય, પણ જો બહુ પાણી હોય. ઓહો, નહીં બહુ પાણી નહીં. મારા સ્વિફ્ટ અડધી ડૂબી જાય ને તો આપણે કાઢી દેવાની ગાડી. ના ના બહુ નહીં, નહીં બહુ પાણી નહીં. પણ નીચે ગટર નહીં રાખ્યું કઈ? આટલા ભાગમાં છે આ સ્ટાર્ટિંગમાં, અહીંયા સ્ટાર્ટિંગમાં પેલી બાજુનું સ્ટાર્ટિંગ. તો વચ્ચે રાખવું પડે. આ વચ્ચે તો ભરાઈ રહે કેટલા દાડા સુધી, તો એ પાણી કેવી રીતે જાય? એક્ટિવા નીકળી જાય એટલે આપણી ગાડી નીકળી જશે. આપણી ગાડી ટાયર એક્ટિવાથી થોડા આનાથી હેવી પાણીમાં મેં પેલી શું તો કહેવાય, ગાઈડ્સ અમે ગાડીને સાથે સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છીએ. જો આ સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે, તે બધા અમે સ્વિમિંગ પુલમાં એક કાર જ ગાડીમાં નહીં લીધું. જો ગાડીને નવડાવી દીધું. સ્વિમિંગ પુલ પેલેનો આવ્યો ને જોરદાર છે ભાઈ. સ્વિમિંગ પુલ નાસેલ કહે તમે ના જશો પલળી જશો. તો ભાઈ આ છે અમારો લીલાનો અંડરબ્રિજ, જેની અંદરથી અમે ગાડી કાઢીને સ્વિમિંગ પુલમાં ગાડી આવું થાય ને અવાજ જ આવે. રાત્રે જોરદાર વરસાદ. તો ગાઈઝ આવી ગયા છે ગામડે, અને જો બધા રાહ જોઈને બેઠા છે. અહીંયા આ અમારા દાદાનું મંદિર, જ્યાં આગળ અમારે સિલ્વર બટન ખોલવાનું છે. આ અમારા ગોગા મહારાજનું મંદિર. આ બધી સમાધિઓ અમારા પૂર્વજોની. આ અમારું ઘર, અને એના બાજુમાં જ અમારા દાદાનું મંદિર અને આ પૂર્વજોની સમાધિઓ. અહીંયા વાતો કરવા માંડી ગયા છે. તો ગાઈઝ આ અમારા પપ્પાની સમાધિ છે. મારા પપ્પાની સમાધિ, આ એમના પપ્પાની સમાધિ, આ નાની રહી ને આગળ એમની મમ્મીની સમાધિ. એટલે મારી દાદીની, દાદાની અને પપ્પાની. શું કરો બે જણા? ગોલ ગોલ ફલો છે. ઓકે. તો ભાઈ આવી ગયા છે આ બટન લઈને અમારું સિલ્વર, અને અહીંયા આ અમારા દાદા ગોગા મહારાજ, અમારા કાશના દાદા. આપણે નક્કી હતું દાદાને ત્યાં જ ઓપન કરવાનું, અને દાદાએ ના જ પહેલાં દર્શન કરવાના, પછી
આપણો કરવાનો. હજુ સુધી આવી છે પણ ખોલ્યું નથી ચાલુ. અમૃત ખોલાય છે જુઓ. એવું કરતી મારા દાદા. હા એવું છે એના પછી આવે ને એના પછી આવે એમાં શું. કેવું લાગે છે? બહુ નાનું કરી દીધું, પહેલા મોટું આવતું હતું. ત્રિશુલ છે, બહુ બધું છે. જય માતાજી, જય મા મેરી. તો ગાઈસ ગામડે આવ્યા હોય આપણી લીંબુડીમાં લીંબુ ના પાડે એવું બને. વેણી વેણી લેવો. આ ના ના પણ પીળા હો. આઈ રહ્યા જો, આઈ રહ્યો. આ લીંબુડી છે ને, આમાં નહીં ના. તો ગાઈ જો આ અમારી લીંબોડી છે ગામડાના ઘરની. લીંબુ કેવા આવે છે જો મસ્ત આમ હાથમાંથી ખાલી નીચેથી તોડી શકીએ ને એવા લીંબુ છે. બીજું કંઈક એને ઓકડાની કે એવા કશાની જરૂર ના પડે, બિંદાસ તોડી શકાય એવા છે. મોટા મોટા ઉપર છે આજે અમુક નાના. અમે અહીંયા એ જ ઘર છે જેમાં અમે પહેરીને આવ્યા હતા અને 7 વર્ષ રહ્યા. આ ઘરમાં 7 વર્ષ રહ્યા? આ ઘરમાં દરવાજો જુઓ પેલો લાગે ને ખંડેર ઓરિજિનલ. આમ ભૂતિયા પિક્ચરની શૂટિંગ કરીએ કેવું ચાલે આપણા ઘરમાં. આઈ ખેંચી લો તરત. હા પડ્યા ખરા, 4 પડ્યા. ક્યાં ગયા લીંબુડી આપણે? આઈ રહ્યા. ખાલી કરીને જઈએ તાર. જો વેણી વેણી લઈ લેશે બધા લીંબુઓ. ખાલી કરીને જવું. 8 કોટો વાગ્યો. આ ઉપર મોટા બધા છે. નહીં તૂટતું અથર્વ? ધીમે તોડજો. હા તોડી દીધો અથર્વે. વાગ્યું નહીં આથું કાંટો? ઉપરથી અમુક તમે વચ્ચે યાદ કરી લીધા.
જો આટલા લીંબુ પછી આ લીંબુ આટલો બધો લીમડો હજુ તો પડ્યો અંદર કેટલો બધો સામાન લઈ લીધો. તો ગાઈઝ આ લોકો 100 કે પૂરા થયા એટલે કે પાર્ટી આલો એટલે આ લોકોને છે ને કંટાળીને આપણે લઈને આવ્યા છે અહીંયા ગાંધીનગરની અમારી ફેવરાઇટ સત્કારની અંદર 100 કેની પાર્ટી. સિલ્વર બટન આવી એટલે હા. તો ચલો એન્ટર થઈએ. તો ભાઈ આ છે અમારી ઓનલી ફોર હોટ ફેવરાઇટ હોટલ ગાંધીનગરની અંદર કે અત્યારે જીવડા આવે છે ને એટલે અમે અત્યારે અહીંયા બહાર બેસતા નથી. બાકી હા જો હમણાં કુટીરમાં બેહવું હતું. કઈ કુટીરમાં બેહવું હતું? શ્રદ્ધા કુટીર તો સબરી કુટીરમાં સબરીમાં. પણ અમે લોકો હવે જઈશું દરેક એસી હોલમાં. ગાઈઝ અમે છે ને સ્પેશિયલ બુક કરાવ્યું છે એટલે જો કોઈ છે જ નહીં. અમારા ખાલી આ ભાઈઓ છે અને અમે જ છે હે ને ટીકો ગોપી. સ્પેશિયલ બુક કરાવ્યું છે ને સ્પેશિયલ બુક કરાય એટલે કોઈ છે જ નહીં એમ. તો આ લોકોને પાર્ટી જોઈએ છે તો પાર્ટી આપી દઈએ. તો ગાઈઝ અમે બેસી ગયા હતા અને આ પ્યાઝ આવી છે ને તો મેડમને કીધું કે તૈયારીઓ કરી દો ત્યારે તો થોડી પ્યાઝ ખાઈ લઈએ અમે હે ને. બહુ ના નાખી દેતી પાછી માથું ચડી છે તો ખાવા જ ના હોય. ભૂખનું ચડજો હા હા તો મોથું સાઈડમાં મૂકી દે ખાવાનું કર. હા બેટા હમણાં લઈને આવશે હા. મોબાઈલ નંબર આપે આપણને ડિસ્કાઉન્ટ આપશે. ચાલો દન હા આવો ત્યાં સુધી ડુંગળી તો ખાઈ નાખીએ. મારા દિયો કે દેશી ડોલચા હારા આવ્યા હતા. તો ગાઈઝ જમવાનું મંગાવી દીધું છે અને બધા છે ને એટલા ભૂખ્યા થયા છે ને એમ તો પેલો છોકરો ખાવું કરે ને તો એ સામું જતા નથી. કઈ સબ્જી મંગાવી નામ યાદ છે કરો. ઓકે ખાઈ લે હટ ચલો તો શાંતિથી અમે ખાઈ લઈએ. આ લોકો છે ને આ બધા છે ને ખાઈને આવતા રહ્યા અને મને બિલ ચૂકવવા માટે મને બેહાડી રાખ્યો. અહીંયા અમે આવીએ છીએ ને ખાસ તો એક આના માટે જ આવીએ છીએ. એટલા મસ્ત છે ને એવું આ છે તો જોઈએ ત્યાં સામે રે બીજા આ પ્યારેલાલ અને જો આ અહીંયા બેસી ગયા છો.